નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા ખાન, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમે જાણો છો વ્યસન છે. અમે હવે આની બહાર ના જઈ શકીએ. આજે મને રિલાયન્સમાં બી નોકરી મળે તો પણ મારે વિચાર કરવામાં જ હોય. કોઈ પ્રોગ્રામમાં ના જઈ શકીએ તો બી એવું મનથી થાય કે યાર આજે મોદી સાહેબ આવ્યા ને આપણાથી રેલીમાં હવે સાહેબ એવું નહીં ચાલતું હોય તો આપણને એમ થાય કે આનું કવરેજ લીધું હોત, આનું વાત કર્યું હોત, આનો વિષય ગમતો વિષય છે. આજરોજ અહીં અમારી CWCની બાલગોકુલમ ખાતેની ઓફિસે પત્રકાર હિત રક્ષક સમિતિના બધા મિત્રો અમને મળવા આવ્યા. ખૂબ આનંદ થયો. સમાજનું અભિન્ન અંગ છે આ બધું. પોતાની જ વ્યવસ્થાથી જોડાયેલા અને એમને પત્રકાર નહીં કહેતા, તંત્રી કહેવા પડે એમ બધા પોતપોતાની ચેનલ, પોતપોતાના લાઇસન્સ સાથેની જે કોઈ કાયદાકીય પ્રોસિજર છે એ પ્રોસિજર પૂર્ણ કરી અને સમાજ વ્યવસ્થાને ઉજાગર કરવાનું ઘણા બધા વખતથી કામ કરતા મિત્રો બધાને મળી ખૂબ આનંદ થયો. CWCની અન્ય સંસ્થાઓ અહીંયા છે એ વિશે બાબતે માહિતી આપી. જે બાળકોનું કોઈ છે નહીં એની જવાબદારી અમારી છે સંપૂર્ણપણે. આ વિષય સમાજમાં જાય. ઘણી વખત આપણે આપણી આસપાસ જોતા હોઈએ છીએ કે કોઈ બાળકનું કોઈ ખરેખર કરનાર નથી, તો એવા સંજોગોમાં શું કરવું? તો હું આપના માધ્યમથી સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવું કોઈ પણ બાળક ક્યાંય પણ તમને દેખાય તો અમારા સુધી પહોંચવું. 1098થી પણ તમે માહિતી આપી શકો. અને તમે વડોદરામાં આપણા બાલગોકુલમમાં બેઠા છે, સુભાનપુરા, ગોત્રી, દરેક જગ્યાએ CWC અંતર્ગત સંસ્થાઓ છે. તમે અને અમારા નંબરો પણ દરેક સંસ્થાની બહાર બોર્ડ પર લખેલા છે. અમને પણ માહિતી આપી શકાય. અમે એમાં સંપૂર્ણપણે સરકારની વ્યવસ્થામાં જે કોઈ છે એવો સંપૂર્ણ લાભ આપવાનો, સંપૂર્ણ એને બાળકને એ ભારતના ભવિષ્યનો યોગ્ય નાગરિક બને એના માટેના પૂર્ણ પ્રયાસ કરવાનો. અને આ જવાબદારી છે. સરકારે અમને આ જવાબદારી માટે જ રાખ્યા છે. હું મેહુલ લાખાણી, મારી પાસે અધ્યક્ષની જવાબદારી છે. મારી સાથે